6/2/2024ના રોજ વડોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં પ્રિઝન વોર્ડમાંથી NDPSનો એક આરોપી જે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો તે ફરાર થઈ ગયેલ હતો. સદર બનાવની વિગત એવી છે કે તેને ટિફિન આપવા આવનાર 2 માણસો તથા આરોપીએ સાથે મળી ટિફિન આપવાના બાને ત્યાં વોર્ડમાં હાજર પોલીસને ધક્કો મારી ગુમરાહ કરી અને પોલીસ હોસ્પિટલ ખાતેથી ભાગી ગઈ. જે અનુસંધાને સુરત શહેરે નાકાબંધી કરેલ પરંતુ ફળદાયક હકીકત ન મળે. ત્યારબાદ સરથાણા પોલીસને બાતમી હકીકત મળેલ કે સદર આરોપી વડોદરા ખાતે હોવાનું જણાતા એક ટીમ સરથાણાની વડોદરા ખાતેથી તથા બીજો એક આરોપી એમ કુલ 2 તથા એક ત્રીજો આરોપી જે શરૂઆતમાં માઇનર હોવાનું જણાતું હતું પરંતુ તેનું વેરિફિકેશન કરતા તે પણ પુખ્ત હોવાનું જણાયેલ છે. આમ કુલ્લે 3 આરોપી સરથાણા પોલીસ દ્વારા CRPC 41(1) મુજબ કાર્યવાહી કરી વડોદરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. સદર બનાવમાં બીજા અન્ય કેટલા વ્યક્તિઓ સામેલ છે અથવા અન્ય કોઈની ભૂમિકા છે કે કેમ તે બાબતે વડોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ND મીર તપાસ ચલાવી રહેલ છે.